આપણો ચોમાસું આવી ગયું છે એટલે આપણી સીઝન ચાલુ થઈ ગઈ છે એટલે ગમે એ હેરીમાં હવે તમારે તૂટી પડવાનું છે. જ્યાં અમે બધું હોય શેરીમાં જાય છે ત્યાં અમને ઇલેક્ટ્રિક જાળીથી મારી નાખે છે ત્યાં માટે અમારે શું કરવાનું? તને ત્યાં ઇલેક્ટ્રિક જાળીથી મારી નાખે છે તો તને બીજી સોસાયટી મળતી નથી. એટલી મોટી જગ્યા છે, ગમે ત્યાં ફરો પણ ધ્યાન રાખો સ્પ્રે થી જાળીથી સેટારો. બાકી રામ નામ સત્ય બોલી જાય પછી મને નહીં કહેતા. જે લોકો ખાવામાં કમજોર છે, જે મેક્યુ નાન્યું છે અને આ પાડા જેવી બે ખાઈ ખાઈને મોટી થઈ ગઈ છે, તમે બીજાનું ધ્યાન કેમ નથી રાખ્યું? અમારા એરિયામાં ખાવાની ને બધી છૂટ છે એટલે અમને ન્યા જવા દો. તમારે બેને તમારું જ વિચારવાનું છે, આપણા સમાજનું નથી વિચારવાનું. આપણે આખા સમાજને ગંદકી સાળો ફેલાવવાનો છે, રોગ સાળો ફેલાવી દો. આ ચોમાસાની સીઝન આપણી છે તો આપણે સાથે લઈને શપથ લેવાની છે. એ બોસ, હવે પબ્લિક ખુલ્લામાં સંડાસ નથી કરતી તો અમારે રોગચાળો ફેલાવા ક્યાં જવાનો? તો તને રોગચાળો ફેલાવવા માટે ખાલી સંડાસ જ દેખાય? રોગચાળો ફેલાવવા માટે કેટલી બધી વસ્તુઓ છે. ગટરમાંથી ઉઠીને જમવામાં બેસી જાવ, આની બીમારી આને ફેલાવો, પણ રૂકવાનું નથી. અને મેન મહત્વની વાત કે તમે જે ઘરમાં પર રહો કે જે જગ્યાએ પર જાઓ ત્યાં તમારા ઈંડા મૂકવાનું ભૂલતા નહીં. જો એવું નહીં કરશો તો એક સમય એવો આવશે કે આપણી પ્રજાતિ છે એકદમ લુપ્ત થઈ જશે. રોગચાળો ફેલાવો. ને હા, મેન વાત કહી દઉં, જે લોકોને શરદી થાય હોય, નાનકડથી ગુંગા કાઢતા હોય, કાનમાં ખંજવાળતા હોય કે રાતના ઊંઘતા હોય, એના કાનમાં ખોટા કારણ વગરનું ગંગન કરવા જવા નથી. બાકી એક ઝાપટ ભેગા રામ નામ સત્ય બોલી જાય. એ વસ્તુની ખાસ તમારે ધ્યાન રાખવાની છે. તમે બસશો તો તમારી પ્રજાતિ બનશે. આ વસ્તુની ખાસ તમારી સાથે બોલો. જે લોકોનો સંડાસ ઉપર બેસવાનો ડિપાર્ટમેન્ટ છે એને સંડાસ ઉપર જ બેસવાનું છે. અને મચ્છરને આપણેથી કોઈ જાતની જાનહાનિ ન થવું જોઈએ. એ આપણી જ પ્રજાતિ છે અને આપણી માસીના દીકરા છે. એની ખાસ વાતની ધ્યાન રાખવાની છે. ઓકે